તો જય શ્રી રામ બધાય ડાયરાના જ આપણે આવી ગયા હતા પાણી વારવા ખેતર. આપણે કાકાને પાણી હાલતું હતું ને આપણે ખેતર હાલતું હતું, બે ઠેકાણ પાણી હાલતું હતું ને આપણે ઘડીક વાર બે ઠેકાણ આપણે પાણી વારવા નહોતું, કાકા જમવા ગયા હતા એટલે. તો આપણે અહીંયા આવી ગયા હતા ને અહીંયા હવે થોડાક ક્યારે અધૂરા હે ને આપણે બગલા મોય રહેલા જાય પાછળ પાણી હોય તો આપણે અહીંયા નાખું વાળી લીધું, પછી પાછા આપણે અહીંયા આવી ગયા ખેતર. અહીંયા આપણે આપણા ખેતરમાં બીજે આપણે ફવારા હાલતા હતા ને અહીંયા આપણે રેડ ચાલુ કર્યું હતું પાણી. તો અહીંયા એટલે મૂકી ગયું અડધે પાણી, તો ઉપર જઈને નાખું વારી આવીએ આપણે એટલે પૂરું થઈ જાય. અને આપણે અહીંયા નાખું વારવા વયા જઈએ અને અડધે સુધી ઓમી પી ગયો હોય પછાડે તો પાણી વહેતું હોય લાંબો સાં છે એટલે. પછી પાછા આપણે કાકાને ખેતરે આવી ગયા હતા, ત્યાં આપણે નાખું વારવા અને આપણે ઉપર સોડ્યા હતા થાંભલા ઉપર, ત્યાંથી વ્યૂ જોતા હતા આપણે. અહીંથી ઉપરથી આખું બધું દેખાઈ જાય તો પાણી ક્યાં પીવું ક્યાં નહીં. કાકા અઠણ પાણી વાળતા હતા ને આપણે આવ્યા હતા, ધોરિયો થોડો ફૂટી ગયો હતો એટલે પાણી આવ્યું હતું થોડું પાણી પર. અને અહીંથી આખો શેઠો દેખાઈ જાય બધો, જ્યાં જેટલું એટલું થયું હોય એટલે પાણી પીગું હોય. ને આપણે બીજું આ ખેતર છે ત્યાં આપણે જોતા ને લાંબો સા છે ને ઝાડવા આડા આવી જાય એટલે બહુ ન દેખાય. પછી આપણે ફુવારા ફેરવવાના હતા, આપણે ફુવારા ફેરવવા આવી ગયા. અત્યારે લાઈટ વહી જાય એટલે ઘડીક ઓલું કરવું પડે, પાણી બધું સુકાઈ જાય પછી આપણે ફેરવીએ તો મજા આવે, નકર ગારાનું ન મજા આવે. ફેરવી લીધા ફુવારા.